15 વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર, લેપટોપ, સીસીટીવી કેમેરા સર્વિસ, પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે વેચ કરનાર. એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે. જૂના બોરભાઠા પ્રાથમિક શાળામાં અતુલ ફાઉન્ડેશન દ્વારા 250 થી વધુ વિદ્યાર્થીઓને નોટબુક્સનું નિઃશુલ્ક વિતરણ. અભ્યાસથી જ બાળકોમાં સંસ્કાર, ચેતના અને ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ થાય છે. સલીમભાઈ. અંકલેશ્વર તાલુકાના ગોલ્ડન બ્રિજ નજીક આવેલા જૂના બોરભાઠા ગામની સરકારી પ્રાથમિક શાળામાં અતુલ ફાઉન્ડેશન દ્વારા નિઃશુલ્ક નોટબુક્સ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમની શરૂઆત રાષ્ટ્રગાનથી કરી ઉપસ્થિત મહાનુભાવોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ અંતર્ગત ધોરણ 1 થી 7માં અભ્યાસ કરતા 250 થી વધુ છાત્રોને ફૂલસ્કેપ નોટબુકોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અતુલ ફાઉન્ડેશનના પ્રતિનિધિ સલીમભાઈએ જણાવ્યું હતું કે અભ્યાસ થકી બાળકોમાં સંસ્કાર, ચેતના અને જવાબદારીની ભાવનાનું નિર્માણ થાય છે. છાત્રોને જરૂરી શૈક્ષણિક સાધનો ઉપલબ્ધ કરાવવું એ સમાજ પ્રત્યેની આપણી જવાબદારી છે. જેના ભાગરૂપે અતુલ ફાઉન્ડેશન સમાજમાં ઉદાહરણરૂપ કાર્યક્રમોનું આયોજન કરતા રહે છે. નોટબુકો પ્રાપ્ત થતા છાત્રોમાં આનંદ અને ઉત્સાહનું વાતાવરણ જોવા મળ્યું હતું. કાર્યક્રમના અંતે શાળાના આચાર્ય કિરણબેન પટેલ અને શિક્ષકોએ અતુલ ફાઉન્ડેશનનો આભાર વ્યક્ત કરી જણાવ્યું હતું કે આવી સામાજિક પહેલ છાત્રોના શિક્ષણને વધુ પ્રોત્સાહન આપશે અને તેઓની શૈક્ષણિક સફરને મજબૂત બનાવશે. સાથે સાથે હાજર બાળકોને પણ બોધ આપ્યો હતો કે ભવિષ્યમાં તમે પણ જરૂરિયાતમંદ લોકોનો સહારો બની રાષ્ટ્ર નિર્માણમાં સહયોગ આપશો. કાર્યક્રમમાં શાળાના આચાર્ય અને શિક્ષકગણ ઉપરાંત અતુલ ફાઉન્ડેશનના મેનેજમેન્ટ સ્ટાફના સલીમ કડીવાલા, દિવ્યાંગ જોગ, મુકેશ શર્મા, ગામના સરપંચ પંકજ પટેલ, સામાજિક આગેવાન ધર્મેશ સોલંકી તેમજ પત્રકાર પ્રજ્ઞેશ પાટણવાડિયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. પાલેજ ટાઈમ્સ.